જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો ને રામ રામ બધાય ડાયરાને। તો હવે અત્યારે મિત્રો ખાસ આપણે વાત કરીએ તો એ છે વરસાદ વિશેની। એમાં પણ ખાસ કરીને અમારે સૌરાષ્ટ્રની અંદર એની પણ અંદર જોવા જઈએ તો પોરબંદર, જામનગર, દ્વારકા એ જિલ્લાની અંદર અત્યારે હજી સુધીમાં વરસાદ થયો નથી। તો આપણે હવે મગફળી તો બધાએ મોટાભાગના એ ઓરવીને વાવી દીધી, એની અંદર આપણે ઘણો બધો ખર્ચો પણ કરી નાખ્યો છે। તો આજે આપણે એને વિશે જ ડિટેલમાં વાત કરશું અને આપણે જાણશું કે અત્યારે અમારે આ બાજુ મગફળીની અંદર શું પોઝિશન છે, એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। પહેલાં તો વાત કરીએ મિત્રો, તો આ તમે જે મગફળી જોઈ રહ્યા છો એ જ આપણે વાવેતર કરેલું છે એનું 10 જૂન આજુબાજુ, અને આજે જોવા જઈએ તો આજે છે 24 જુલાઈ છે, એટલે કે આને અત્યારે 44 દિવસ જેટલો સમયગાળો થઈ ગયો છે। અને વરસાદનું જોવા જઈએ તો આજે રાતે થોડોક વરસાદ હતો, એ પણ આપણે અહીંયા તમે જોઈ શકો, આપણે જે ફુવારા જેવું ગણ કર્યું હોય એ ટાઈપનો વરસાદ છે। બાકી વાદળા ને એવું છે, હજી સુધીમાં અમારે સૌરાષ્ટ્રની અંદર વરસાદ નથી। તો આ રીતના આપણે પોઝિશન છે, 44 દિવસ આજુબાજુની થઈ ગઈ છે। ક્યાંક ક્યાંક આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું એમ સુકારાનો પ્રશ્ન હતો, પણ અત્યારે તો આની અંદર એટલો બધો છે નહીં, અટકી ગયો। અને આની અંદર આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો, કેમેરામાં તો હરખું નહીં દેખાતું હોય, અહીંયા તમને એકદમ ગ્રીનરી દેખાય, એની આગળ આ પટ્ટો જે દેખાય એની અંદર કાળો પડી ગયો, તો અહીંયા આપણે હજી સુધીમાં પાણી પૂગ્યું નથી। આપણે વાતથી ફુવારા મેળવાનું ચાલુ કર્યું હતું તો કૂવામાં ને એમાં ક્યાંય પાણી છે નહીં, તો અહીં સુધી પૂગ્યું હતું। અને આ ટાઈપની મગફળી છે, અને આની અંદર આપણે મિત્રો ઘણા બધા ખર્ચા કરી નાખતા હોઈએ। તો જનરલી જોવા જઈએ તો મોટા ભાગના હોય એ જે આવક છેલ્લે થાય એનો જ હિસાબ કરતા હોય કે આપણે એટલી ઇન્કમ આમાંથી થઈ, પણ એનો હકીકતમાં એની પાછળ જે ખર્ચો થયો હોય એ કોઈ ગણતરી કરતા નથી। તો આપણે આની અંદર અત્યાર સુધીમાં મોટો ખર્ચો ગણીએ ને તો એક તો બિયારણ, ખાતર અને દવા આની અંદર, તો બિયારણ ખાતરનો આપણે 5000 જેટલો ખર્ચ થયો, અને દવાનું જોવા જઈએ તો એક આપણે આની અંદર ઈયળનો એક સ્પ્રે મારેલો છે, અને જે આપણે બીજમાં પટ મારીએ મૂંડાનો ફૂગનાશકનો એનો 3000 જેવો। એટલે મોટું જોવા જઈએ તો અત્યાર સુધીમાં આપણે 1 વીઘાની અંદર 8000 જેટલો ખર્ચો કર્યો છે। તો ટોટલ આપણે આ 10 વીઘાનો આખો પ્લોટ છે, તો એની અંદર આપણે 80000 જેવો અત્યાર સુધીમાં ખર્ચો કરી નાખ્યો। અને એ ખર્ચો પણ મિત્રો આપણે મોટો જ ગણ્યો છે। આપણે જીપીએસથી સા નખાવ્યા, પછી આપણે વાવેતર કર્યું, નેદવાનું, આ તે એ કોઈ એવા ઝીણા મોટા ખર્ચા આપણે આની અંદર ગણ્યા જ નથી, તો પણ આપણો એટલો ખર્ચો થઈ ગયો। અને અત્યારે મગફળીની તમે પોઝિશન જોઈ શકો મિત્રો, અહીંયા તમે જોઈ શકો હાવ નાની મગફળી, આગળ જ્યાં પિયત જડ્યું છે ત્યાં સારો એવો ગ્રોથ થયો છે। આ કેમેરામાં પણ તમને દેખાતું હોય કે જે આ પટ્ટામાં છે એકદમ ગ્રીનરી છે, એની આગળનો પટ્ટો છે તો અહીંયા હાવ માંડવી હું તમને બતાવું, આ રીતના અત્યારે પોઝિશન છે। અને તમારે મિત્રો તમારા જિલ્લાની અંદર વરસાદ કેવો છે, શું છે તમારે અહીંયા મગફળીની પોઝિશન, એ પણ કોમેન્ટ કરીને જરીક જણાવજો। તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, અહીંયા આપણે જે ફુવારા મળ્યા હતા તો અહીંયા પાણી પૂગ્યું નથી, એ પટ્ટો છે, એટલો પટ્ટામાં જ્યાં પૂગ્યું જ નથી પાણી। તો આનું તમે પોઝિશન જુઓ, આ મગફળી હવે વરસાદ થાય તો ઠીક છે, બાકી આને રાપલવાની જ પોઝિશન આવે। આ અહીંયા પાણી પૂગ્યું તો અહીંયા કમ્પ્લીટ ગ્રોથને આપણને જોવા મળે। આની અંદર આપણે એક વખત ફુવારા ફેરવા છે, હવે બીજી વખત આપણે સામેથી ચાલુ કર્યું, તો હવે કોઈ એવું પિયત કે ખાસ છે નહીં। મગફળીની પોઝિશન જોવા જઈએ મિત્રો તો અત્યારે હજી સુધીમાં આપણે આ રીતનું આપણને ફ્લાવરિંગ જોવા મળે છે, અને આની અંદર આપણે હજી સુધીમાં એક પણ ફ્લાવરિંગ માટેનો સ્પ્રે કરેલો નથી। અને અંદાજે આપણે જોવા જઈએ તો 44 દી પરફેક્ટ થયા છે। તો હવે એવો વિચાર છે કે આ વરસાદનું જોવાઈ જાય, હવે આગાહી ને બધું છે, 2-4 દિવસમાં વરસાદ થઈ જાય તો ઠીક છે, નકર પછી હવે આપણે આની અંદર કોઈ પણ એવી
સારી ફાલ ફૂલની દવા અને ફૂગનાશકનો ને એવો આપણે સ્પ્રે લેવાનું વિચારી રહ્યા. અને ફ્લાવરિંગ પણ મિત્રો આની અંદર અત્યારે જોવા જઈએ ને તો બહુ સારું એવું તો ના કહી શકાય, પરંતુ ઠીકની રીતનું આની અંદર અત્યારે ફ્લાવરિંગ જોવા મળે, કારણ કે આને બહુ જોઈએ એટલું પિયતને હજી સુધીમાં મળ્યું નથી. સારો એક વરસાદ થઈ જાય એવી આશા છે, તો આમાં આગળ કંઈક આપણને માંડવીમાંથી પ્રોફિટ થાય એવું લાગે છે. બાકી અત્યારની દ્રષ્ટિએ જોતા તો એવું લાગે કે આ ફુવારાને અહીંયા આપણે મેલેલા જ છે. ફુવારે તો હેડો લેવો બહુ અઘરો થઈ જાય. પ્રાર્થના કરીએ ભગવાનને કે વેલેરો વરસાદ થઈ જાય. તો મિત્રો આ રીતના આપણે મગફળીની અંદર અત્યારે પોઝિશન છે. પિયતનું જોવા જઈએ તો નર્મદાનું પાણી તો અમારે અહીંયા ડેમ નજીક જ છે. અહીંથી લગભગ 800-900 મીટર અંદાજે હશે છેટો ડેમ, એટલે જ ડેમ છે. પરંતુ એમાં નર્મદાનું પાણી તો આવ્યું, પણ હજી સુધીમાં આપણે કૂવાની અંદર કે એની અંદર લાગ્યું નથી. ફુવારાને એવું અત્યારે જે કોઈને હોય પિયત એ બધાય પિયત આપીએ, અને એ રીતનું પોઝિશન છે અત્યારે. તમારે વિસ્તારની અંદર વરસાદ કેવો છે અને શું મગફળીની પોઝિશન છે એ પણ કોમેન્ટની અંદર ખાસ કરીને જણાવજો. ધન્યવાદ.